ઉભો રે ચોર એ ગાંડા ઉભો રે ઉભો રે ચોર ચોર પકડો 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 એ ગાંડા ઉભો રે ઉભો રે મામા એ મામા આ શું કરો છો તમે? હા આ જોઈને ચાલી નથી શકતા? એક મિનિટ હું થયું ભાઈ? અમારા ઘરમાંથી વસ્તુ ચોરીને ભાગ્યો છે આ ગાંડો. ખોટું બોલે. મામા ખોટું નથી ઓ મામા, અહીંયા ઊભા રહો ને. ક્યાં જવું છે? આ વસ્તુ તમારી છે? આ કોનું છે? મારું છે. તમારું ક્યાંથી હોય? હે તમને કોણે આપ્યું તું? હે તમારું ક્યાંથી છે? જુઓ ભાઈ શાંત પડો. હા મામા મામા જુઓ મામા તો ને પણ હા લો માવું છે. અરે મામા જુઓ ભાઈ આને બાંધીને રાખો ને ઘરમાં. ના હસવાતા હોય તો ભાઈ આ બાંધીને જ રાખીએ છીએ, પણ મારા મમ્મી છે ને સમજતા જ નથી. આ ક્યારેક ક્યારેક આમને છોડી દઈ ને એમાં તે બધો વાંધો આવે છે. કોકની ઝપટમાં આવશે ને તો એક ભેગા પાડી દે કોક. ના ના જુઓ ભૂલ થઈ તમારી ગઈ. ઝપટમાં તો ના જ આવવા જોઈએ. આ ભૂલ થઈ ગઈ અમારી. હા હવે તમને તમારી વસ્તુ મળી ગઈ ને તો જાઓ. કાઈ નહીં, આ વખતે જવા દઉં છું. આગળથી ધ્યાન રાખજો. ધ્યાન રાખશું. હા અહીંયા બધાનું મારો. ધ્યાન રાખવા તો બેઠા છીએ. મારું. અરે મારું શું કરો છો? હા તમારું કાંઈ નથી. ખબર નહીં કેમ હા અમારી માથે પડ્યા છો તમે તો. હા બધું છે ને આપણા માની જ ભૂલ છે. ના પાડી હતી કે મામાને આવી હાલતમાં આપણે નો હાચવી શકીએ. જો લા ભાઈ ને મામા. મામા ને છોડો ને તમે બધું. આ અમને છે ને બાંધી આવો ને, જાવ ને. અરે એક તો આ કોઈનાથી હચવાય એમ નથી, કોઈના હાથમાં રહે એમ નથી. બળ તો જો એનામાં. જ્યારે હોય ત્યારે શું તમે હાલી નીકળો છો? મારી લો લો બેન લે. અરે જાવ ને સીધા ઘરમાં. આ ખરા છે આ મમ્મીએ અમને અહીંયા લાવવાની જરૂર શું હતી? મને તો એ હજી સુધી સમજાતું નથી. સમજાતું તો મને પણ નથી. આપણે તો ના જ પાડી હતી કે આપણાથી આ નહીં હચવાય, પણ નહીં. હા માને શોખ હતો ને કે એમનું કોઈ નથી અને હું એની બેન છું, મારી ફરજ બને છે કે મારે એમને હાચવવા પડે. લો હાચવો. આખા ગામમાં છે ને ચોરીનો આરોપ નાખ્યો હશે ઓલાએ. અને પેલો કાળુ હે આખા ગામમાં ઢંઢેરો પીટશે કે પેલો ગાંડો ચોર છે. ધ્યાન રાખજો, ગમે તેના ઘરમાં ઘૂસીને ચોરી કરી જાય છે. ઓ મામા, દાંડો નથી. ના નથી 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 નથી. અરે, હમણાં જો નથી. જો જો ગાંડા નથી. આ રીતના છે ને હાથમાં આવા લાકડા લઈને નહીં આવવાનું. મામા ભાગી જશે. આમ જો અરે. અહીંયા જો કીડી કીડી કીડી. ઓય માં કીડી. અરે કીડી શું છે? હે હા, શું છે? દેવાંગ. એ કીડી જાય દેવાંગ, હમણાં. દેવાંગ. હાલો નીકળો આમ. દેવાંગ રહેવા દે. હાલી મેળા જોતે. તું તો નાખી હમણાં. દેવાંગ તું એમની જેવો ક્યાં થાય છે? પણ- અરે સમજ નથી પડતી. હા એને સમજણ નથી પડતી. હમણાં અડી જાત તો મને. હા તો બચાવ્યો તો ખરા મેં તને. હું બચાવ્યો? આ તો તમે ભાળી ગયા એટલે નકર ઈ હું હુંય કરત. હા તો એમનું ધ્યાન રાખવું જોઈએ. આ ઈ સાંભળે ને એમને ગાંડા નથી કહેવાતું. એની માનસિક હાલત બિલકુલ સારી નથી. તને ખબર પડે છે ને? હા હવે તો ગાંડાને ગાંડોય નહીં કહેવાય આ ઘરમાં. હા, જો મને તો લાગે છે કે આને શહેરમાં છે ને કોઈ સારા આશ્રમમાં મૂકી આપી. પાગલ ખાનામાં મૂકી આવીએ ને. ડોક્ટરો ઈલાજ કરશે આનો. હા જો મારાથી સહન નહીં થયો, છેલ્લી વાર કહી દઉં છું. હવે જો બીજી વાર આવું કરશે ને એટલે હવે બળ્યો હું હામો મારી દે. હું વાત કરું છું. હા માન ભાઈ છું. હા. મારે ત્યાં નથી જવું. હું આમ બહાર આટો મારી આવું. બા બા એ હા, હવે આ શું બૂમ બરાડા જ્યારે હોય ત્યારે કાંઈ કામ કરતી હોય ને તોય બૂમ બરાડા કરીને બોલાવશે. બોલ. મામાને ગોતો જાઓ. હા ખબર પડે તમને શું કરે છે ઈ. હા ચોરી કરે છે, ચોરી. બસ હા આદિત્ય. હજી તો કઈ બોલ્યો નથી. એ પહેલા તો બસ ચૂપ થઈ જા. અરે પણ તું કેવી વાત કરે છે? આ તારા મામા ચોરી કરે તું એમ કહેશ? હા એમ જ કહું છું. હા છે ને હવે નવો ધંધો ચાલુ કર્યો છે એમણે. તમે કહો છો કે હા બહુ ભોળા છે એમ. અરે હમણાં દેવાંગનું માથું ફોડી નાખત. લાકડું લઈને મારવા આવ્યા હતા. એમને ગાંડા તો કહેવાતું નથી. હવે છે ગાંડા તો ગાંડાને ગાંડા ન કહીએ તો સાજા કહીએ. આદિત્ય એક વાત કહું બેટા. હા, મને એટલી ખબર પડે છે કે તારા મામા ગાંડા છે. તમને લોકોને નથી ગમતું, હું એને અહીંયા લઈને આવીશું, પણ એનો મતલબ એમ તો નહીં ને કે તમે મન ફાવે એ બોલો એને ચોર કહી દો. હા મને કઈ શોખ નથી થતો કે તમને છે ને આ મામા વિરુદ્ધ ચડાવવું કઈ, પણ તમે કર્યું છે જેવું. તમને મેં પહેલા કહ્યું હતું કે મામાને આપણા ઘરમાં ન લાવો ન લાવો,
પણ ખબર નહીં કેમ હા બેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ, મારો ભાઈ લાડકો, હે લીમડે ઝુલાવું, ડાળીએ ઝુલાવું, ઝુલાવો. હા ઝૂલે એવા નથી, આપણને ઝુલાવે એવા છે. હું તો કહું છું કે ધ્યાન રાખો. તમે આમને છે ને શહેરમાં મૂકી આવીએ, કોઈ આશ્રમમાં મૂકી આવીએ, તમે સમજતા કેમ નથી મારી વાત? એની બેન હજી જીવે છે. હ અને તને ખબર છે કે તારા મામાને હાચવી શકે એવું મારા પિયરમાં કોઈ નથી, એટલે હું અહીંયા લઈને આવીશું. પછી આ એકની એક વાત મને રોજ હું કામ સંભળાવે છે? આ છેલ્લા 4 દી એને લઈને આવીશું, એટલા દીથી, એટલા દી નહીં, એટલા મહિના અને વર્ષોથી સાંભળું છું તમારા મેના ટોણા. ઘડીકમાં તું સંભળાવે, ઘડીકમાં દેવાંગ, ઘડીકમાં તમારી બાયડીઓ. અરે એ બિચારો 2 ટકનું ખાય છે. હા બીજું શું કરે છે? આ ઘરમાં કોઈને નડતો નથી. નડતો નથી? કામ કાલ હવારે ફરિયાદ લઈને અહીંયા જ આવશે અને કહે ત્યારે જવાબ દેવો બધાને. હું જવાબ આપશો? કોઈ ફરિયાદ લઈને નહીં આવે. અરે સમજતા કા નથી? કહું છું ચોરી કરી છે, આટલું કઈ પોટલું ચોર્યું હતું, એ પાછું આપ્યું પેલા ભાઈને, એટલા માટે એ પાછો વયો ગયો. બાકી છે ને મારીને તોડી નાખત મામાને. ભૂલથી લઈ આવ્યો હશે. બસ હવે હા ભૂલથી ખોટું બોલતા આવડે છે. હા આટો ઓછો છે પણ ખબર નહીં કેમ કહે કે મારું છે મારું છે. અરે ભાઈ તમારું નથી ભાઈ. લાગણીશીલ છે તારો મામો. પ્રેમ આપીશ તો પ્રેમ જ આપશે સામે. બસ 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 તમે છે ને આ લાગણીઓનો વરસાદ ના કરો તો વધારે સારું. કારણ કે તમે એમાં જ તો ભીંજાઈ ગયા છો, પલળી ગયા છો. હવે રહેવા દો ને. કેટલો પ્રેમ બતાવશો પોતાના ભાઈ પ્રત્યે? તમને ખબર છે કે અમે લોકો હેરાન થઈએ છીએ, અમને નથી ગમતું, છતાંય તમે એવું જ કામ કરો છો. ખબર નહીં કેમ તમને શું મજા આવતી હશે. મજા નથી આવતી. હું મારા દીકરાઓને પણ દુઃખી નથી જોવા માંગતી, પણ મારો ભાઈ એકલો છે, એની આગળ પાછળ કોઈ નથી, એને હું દુઃખી નથી જોવા માંગતી. તો એક દી જોઈ લેજો, પછતાશો તમે. અને ત્યારે છે ને અમે કોઈ તમને તમારી સાથે જ નહીં હોય. ભૂલી જાજો અમને. જોયું જશે. હા જે દિવસે મારો ભાઈ એવું કંઈક કરશે ને એ દિવસે જોયું જશે. પણ મહેરબાની કરીને હવે તારા મામા વિરુદ્ધ બોલવાનું બંધ કર. હા નાનપણમાં તમે નાના નાના હતા ને ત્યારે તમારી આગળ પાછળ ફરતો હતો. હા મગજ ઓછું ચાલતું હતું, પણ એને ખબર હતી કે અમારા નાના ભાણિયા છે, એને કોઈ નુકસાન ન પહોંચાડે ને એની એ સમજ હતી. તો તમે આ ઉંમરે એની સેવા ન કરી શકો? અરે મામા એટલે 2 માં ભેગી થાય ને ત્યારે મામા થાય. પણ તમે લોકો નહીં સમજો. હા સમજાઈ દઈશું મારા ભાઈને. હા સમજાવશો જ ને. મૂકવા તો નથી જવાના, ખબર જ છે. સમજાવી દેજો. ચોરી ન કરે. ચોર ચોર મામા. ભાઈ આ હું કરસ? મારા કરું ભગવાનનું નામ લેસ ને બેટા? હું કામ લઉં ખબર? હું એમ કહું મારી બેનને લાંબુ જીવન આપજે. એક વાત કહું ભાઈ, તું હું કામ આવું કરસ? આજે તું કોકને ત્યાંથી કાંઈક ચોરીને લાવ્યો તો, એટલે કાંઈ વસ્તુ લઈને આવ્યો તો આદિત્ય મને કહેતો હતો. ગાંડો છે આદિત્ય, ગાંડો છે. હા બર ગામમાં કોઈની પણ વસ્તુ પડી હોય ને ભાઈ તો આપણા ઘરે નહીં લાવવાની, અને તારે છે ને મારા સિવાય બહાર જ નહીં નીકળવાનું, મારી હારે આ ઘરમાં રહેવાનું. મેં તો તારે આટલું લીધું તું, મને એમ થયું હું લઈ લઉં મારી બેનને આપું. ભાઈ મારે શું કરવું? આ ગામમાં બધી વસ્તુ હોય ને ભાઈ એ આપણી ન હોય, એ બીજાની હોય. આપણે લઈએ ને તો એને ચોરી કરી કહેવાય. કીધા વગર જે વસ્તુ લઈએ એને ચોરી કરી કહેવાય. એટલે હવેથી ના લેતો. હે હા તો હવે નહીં લઉં. હા અને ભાઈ આ ઘરમાં છે ને તને કાંઈ પણ વસ્તુ જોઈએ ને તો મને કહેવાનું, હું તારું હંધુય કામ કરીશ. હું તો હાથે લઈ લઉં. હાથે લઈ લે ને વાંધો નહીં, પણ જો જમવાનું તો હું તને આપું છું ને, પાણી પણ આપું છું, ચાય આપું છું. હા આ વહુને હેરાન નહીં કરવાની. હો વહુઓને નહીં કહેવાનું. આજીનું નથી હારી. એવું નહીં કહેવાનું ભાઈ, ખરાબ લાગે. એ કેવું બોલે? હા મને ખરાબ છે. એ ખરાબ નથી,
ઈ હારીશ છે હો ભાઈ. બધાના સ્વભાવ હરખા ન હોય ને. હું તારી બેન છું તે હંધુય સહન કરું. તો લીધો ને ઓલી દેવાંગની વો દીદી મને કેવો લાપો માર્યો. હા હા ભાઈ, ઈ મને દેખાય ને તું મારી જોજે મને. એવું ન કરાય ભાઈ, એવું ન કરાય. દેવાંગની વહુ છે ને એ આપણા ઘરની વહુ છે. એને હારી નથી તું બેન, તું જોજે હું મારીશ ને મારીશ. એ ભગવાન, મારો ભાઈ બિચારો આટલો હારો છે. આ છે ને સાચું કહું ને આ આખા ઘરમાં છે ને તું એક જ હારી છો. તું જ મારું ધ્યાન રાખશો, હા બાકી તો બધા ગાંડા છે. ભગવાન, આટલો હારો દેખાવડો ભાઈ દીધો તે મગજ અને બુદ્ધિ આપી હોત તો આજે મારો ભાઈ સાજો સમો હોત. બુદ્ધિ જ નથી આદિડાને. મેં કીધું એ ધ્યાન રાખજો હો ભાઈ. ઘરમાં કોઈને હેરાન ન કરતો, વગર કીધે બહાર ન જતો. હ, મારી હારે રહેજે હો. અને હાંભર, આમ છે ને કોઈની વસ્તુ નહીં લઈને આવતો હો બેટા. મારો ભાઈ. મામા શું લઈને આવ્યા છો? શું છે એમાં? એમાં કાંઈ નથી. થેલી આપો મને. લોટ? અરે ભરાઈ જાય. બા બા એમાં એ બુદ્ધિનો બારદાન છે એક નંબરનો. મામો છે પણ મામા જેવું કાંઈ નથી. આખા ગામને મામા બનાવે એમ છે. આ હું કર્યું? બહુ ખરાબ છો. તમારા જેટલી નહીં, બુદ્ધિ વગરના. જો તો ખરા આખા લુગડા મેલા કર્યા. હવે હંધાય મારે ધોવા જોહે. લદા કાઢી કાઢી નાખી દે છે તે. બુદ્ધિ વગરનો. મારી બેન તો છે. બેન ધોશે એમ? બેન કાંઈ કામ કરે એમ છે? બુદ્ધિ વગરનો નથી. તો બુદ્ધિ હોય આવા કામ કરે? બેન તો ગેમાર પાડો છે. જ્યાં બેસીને બેઠી રહે આખા ગામમાં. હું તને કામ મારીશ. બધું અમારે કરવાનું. બહુ ખરાબ છો. હું તને મારીશ. મને મારશે? એક ઝાપડ માર દે હમણાં. મને મારીશ વાડી. બેનને કહી દો. બેનના બાપાને કહી દેજો જાવ. બેનને કહી દઉં તે. કોણ જાણે આખા ઘર. આહ! મામા એલા બુદ્ધિ છે કે નહીં? આ હું કર્યું? મારું છે. ઓ મમ્મી નહીં 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 નહીં. આ ડોશી બા આ તમારા ભાઈને લઈ જાવ અહીંથી. ગાંડો. હું ગાંડો છે. તમે નહીં મામા. જો તમે આવું હું કામ કરો છો એ કહી દો ને. તમે કેટલા ડાયા છો, સમજદાર છો. આવું બધું કરાય હે મામા? તમને કહું છું. ભગવાન, જા જા. મેં બધું જોયું. હવે આ કોણ હમું કરશે? મારું છે. લોટનું તમે હું કરશો? આ લોટની રોટલી ઘડીને તમને ખવડાવવાની જ હતી. મારા બધું બગાડીને બેઠા હશે. બોલ. મેં નથી બગાડી. તો કોને બગાડ્યું? તે બગાડી. કોથળી કોને ઢોરી? તે તુકારા દેશે વહુ ને તુકારા દેશે બુદ્ધિવાળા છો મારે મામા. શું? ના ના, મને થોડું મરાય. હું તો તમારી દીકરી છું ને. મને મારશો તો મારું માથું ફૂટી જશે ને. સાંભળો મારી વાત મામા. હું આ લોટ છે ને હમો કરીને તમારી રોટલી બનાવું. જાઓ તમે બજારમાં રમવા જાઓ. હો જાવ છો, ઊભા થાવ. આ મારું છે. હા ઈ હું હાચીને મૂકી દઈશ. આમાં આમાં એમાં કાંઈ નથી. આ લોટ હતો. પેન્સિલ ક્યાંથી લઈ આવ્યા? આપણા ઘરમાં તો બેરું કોઈ છોકરું નથી, નકર પેન્સિલ હોય. હે મામા ક્યાંથી લઈ આવ્યા? આમ એટલે ઓય આમથી ક્યાંથી લઈ આવ્યા એમ કહું છું. આંખમાં લાગી જશે. મૂકી દો. આને પકડું ક્યાં ને? લાવ પેન્સિલ લાવો ને. બેટા રજા આ છાના મુના હું જાઉં છું. બહુ ખરાબ છે.
આ શું કર્યું તે? શું કામ પણ પેન્સિલ મારે છે? તમે એ નહીં પૂછો પેન્સિલ ક્યાંથી આવી એમ? ભણવાનું ચાલુ કર્યું? આ ભણવા ચાલુ નથી કર્યું. આ તમારા મામા ક્યાંકથી લઈ આવ્યા છે. લોટની આખી ઠેલી ઢોરી નાખી. હે? હું એ હા, હા એટલે તોડી નાખી હશે. વાંધો નહીં, ભલે ને તોડી નાખી. મારા બાપાને કેટલા ટકા હું તો કહીશ કાલ સવારે ટીવી ફોડી નાખે, તમારા ફોન એ તોડી નાખે. આ વસ્તુ રાખી છે હું કામ ઘરમાં બધી હંધું બલ તોડી નાખતા હું. અરે ના ભાઈ ના, હા, બધું ક્યાંથી તોડી નાખે? હે તો હું એમને કઈ કેવું પડે, બે શબ્દ ખીજાવા પડે. હા મો મારવા લે છે પણ મારો તો મને આવડો ગડબો હાથમાં લીધો. એ વાત સાચી. આ દેવાંગનું માથું ફોડી નાખે. હું તમને કેટલી વાર કઈ કઈને કંટાળી ગઈ કે આ મામાને અહીંથી લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. તમને ખબર નથી પડતી? બધી ખબર પડે છે. તો આ બા માનવા જોવે ને. સમજ નથી પડતી કે ભાઈ હું ભાઈમાં ભાળી ગયા છે ને. ભાઈ 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 અરે હેરાન કર્યા છે ભાઈએ તો. પણ એનામાં ક્યાં ભૂતો હશે? એક દિવસે ને કઈક બાનું કાઢીને લઈ જાઓ, ક્યાંક મૂક્યા હો ને. એમ મૂકવા ક્યાં જવા? એક તો હાથમાં રહેતા નથી. હું ને દેવાંગ બંને બળ કરીએ ને ત્યારે દી માન આ ઓસરીનું પગથિયું ઉતરે. કેટલાય આશ્રમ છે અહીંયા ગાંડાવ ને બુદ્ધિ વગરના બધાને હાંસવતા હોય એવા. ન્યા મૂક્યા હો. શહેરમાં છે એ બધા આશ્રમ. આ શહેર સુધી આપણી યારે સીધા હાલે એમ છે? અરે પણ તમે ચોકલેટનું કે બિસ્કિટનું બાનું દો ને તો ભેડા આવે. ચાલુ બસ ને છે ને ઊંધી પાડે એવા છે આ મામા. તું આને શું સમજે છે? તને તો એમ હશે ને કે લ્યો નાના છોકરાને મૂકવા જવું છે, મૂકી આવું. નાના છોકરા કરતા બે જ છે હા વાતો. કોણ જાણે બુદ્ધિ વગરના આપણા જ નસીબમાં ફટકાણા હતા. હા હે આ મામાને થયું તું હું ખબર નહીં. પહેલેથી આવા છે. પહેલેથી અમે નાના હતા ત્યારથી આમ જ જોઈ છે. તે બાને હું ઉઈ જાય લઈ આવવાની. ખબર નહીં. ના ના ઉતરો ખાઈ લો પેલા. હવે બાને હું ઉજી કેમ ખબર? કે છે કે એને હાસવા વાળું કોઈ નથી અને હું એની બેન છું, મારે એને રાખવા તો પડે ને. છે બેનને રાખવા પડે, આપણે હું લેવા દેવા હોય કે આપણે હાંસવી એને લઈ આવીને. કાંઈ ને તો અમારે સેવા કરવાની એની. કેવા લુગડા ભરી મૂકા આ બધા લદા કોણ સાફ કરશે? મને નથી ખબર કોણ તમે. હું કામ કરું? તમને ખબર પડે ને કે કેટલું વામું લાગે છે? અરે બાને આપી દે છે ને, બાને ખબર પડે ને. બા તમારા હું કામ કરીને તૂટી પડે એમ છે? ભીમ જેવા છે, બેઠા હોય ને તો હલી નથી થકતા. એ વાતે હાસી. આ જો મામાથી તો હું એ કંટાળી ગયો છું અને હવે તો એને સોરી ચાલુ કરી. પેન્સિલ નહીં માર, તને કહી દઉં છું. હા હું કંઈક રસ્તો વિચારું છું. જો આ મામાનો બધો ખાર છે ને મારો તમારી ઉપર ઉતરે છે. હવે તમે કઈ ન કર્યું ને તો આઈડી નહોતી. રહેવા દે. હું કહું છું ને કે હું કંઈક રસ્તો કરું છું. કઈ? હે થોડાક દીમાં. કેટલા દીમાં? જલ્દી 2 દીમાં? જલ્દી. 1 દીમાં? હા હા 1-2 દીમાં કરી નાખું વહીવટ એનો. અને આમે હા છે ને હવે હસવાય એમ નથી, ચોરી કરવા લાગ્યા છે. આ પેન્સિલ એનું જ પ્રમાણ છે કે ઈ ચોરી કરે છે. શેઠી રાખ થોડી. હા હા 10-15 ની તો ખૂટા જ દીધી. હજી છે ને એટલી મારી નથી હો. કેટલી મારી? 10. દો. ના ના ત્રણ ખૂટે ના છે. ના 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 કાંઈ ખૂટતી નથી, બધી આવી ગઈ. આ 1-2 મારી હશે બસ. સારું હું દેવાંગને કહીને દેવાંગ, હું કાંઈ કરીશ એમ બોલો. હું કાંઈક કરીશ અને મામાને આ ઘરમાંથી કાઢીશ, તને શાંતિ લેવા દઈશ બસ. બસ આ સાંભળું તું મારે. મને એવું ખબર નકર હું પેન્સિલ ચોરી નાણી ઘાલ. જા તું હવે પૂરી થઈ ગઈ. હું પૂરી થઈ ગઈ. 15 એટલે 15 વાર તે એટલે? કીધું હશે કે મામાનો રસ્તો કરો એ થઈ જાહે. હવે તું જા, બેહવા દે શાંતિથી. તે માર નો બેવું, તમારે એકનો રૂમ છે કાંઈ? સારું તો તું બે, હું જાઉં. બે હું આ વાત કરો મારી હારે. છે હોય તે સટકવાની જ વાત કરે એટલે હું વળી. ક્યાં જાવ તમારે? પેન્સિલ આપ દે પછી વાત કરી. પેન્સિલ નહીં મળે. આગળ રાખો હાથ. વાત કરો મારી હારે. વાત કરું છું. હું વાત કરું. તમને મનમાં આવે ની વાત કરો પણ વાત કરો મારી હારે. મોટા ભાઈ મામાની વાહે કૂતરું પડ્યું. સમજાતું નથી. આ મામા નામના મીંડળાને આ ઘરમાંથી કાઢ. શું કરે છે તું? હા વિચારતી હતી
કે આ ડોલ છે ને તારા માથે નાખું. શું કામ માથે નાખવી છે ડોલ? આ ઘરમાં ઉપાધિ કઈ ઓછી છે તે વધારે ડોલ નાખવી છે તારે માથે? અરે જો હા ડેલી બાર છોકરાઓ પણ મામાની મજાક કરતા હશે. હા ખરા છે મામાઓ, ખરા છે. અરે મીણ મગવી દે છે યાર, શાંત થાય ને ત્યાં. હા છોકરાઓને તો છે ને મામા હારે મજા આવે છે, એમની જેમ ગાંડા કાઢ્યા કરે ને એટલે. હું થયું છે પાછું? શું કર્યું મામાએ? અરે હું નથી કર્યું એમ કે. આ રોજે રોજ અલગ અલગ જગ્યાએથી ચોરીઓ કરીને આવે છે અને આખા ગામને ખબર પડી ગઈ છે કે મામા સિવાય બીજું કોઈ હોય નહીં, સીધા અહીંયા આવી જાય. કઈક નવું બોલ. હા તો રોજ નું થયું, ખબર છે મને. આ દીમાં 3 વાર જ્યાં સુધી કોઈ મામાની વાત લઈને ન આવે ને ઘરે, ત્યાં સુધી મામાનો દી ન જ જાતો. અરે તું નવું હું કહું હે? હા નવું કેવા જેવું કઈ છે? રોજ નવું નવું જ કરે છે. હા 2 દી પહેલા આ મામાએ કઈ ઓછું કર્યું તું? હા ગયા તા હા ઓલાની ગાડીની હવા કાઢીને આવતા રે. લે હવે ગાડીઓની હવા કાઢવામાં શું મજા આવતી છે? તો કે ના ના એમાં તો આમ ખૂતાડી તો શું 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 થાય. લે હા ગામડાનું તો સોડ. આપણો વિચાર કર. આ મામા આપણને બક્ષતા નથી, આપણને એટલા હેરાન કર્યા છે. અને ખાસ કરીને મને અમારા સોપડા ક્યારેક ઈ ફાડી નાખે, હાંધુએ વેર વિખેર કરી નાખે મારા રૂમમાં જાય ને એટલે. અમારી કટલેરી બધુંય, અમારી કટલેરી પહેરીને આટા મારતા હોય છે ગામમાં. તમારા જેવા ભણેલા ગણેલાના હાલ છે તો પછી નક્કી અમારી જેવા એ તો હેરાન થવાનું જ રહ્યું હવે. હા આ ભણી ગણેલી કામ નહીં હું તું તારી પાસે કઈ આમ ઉપાય નથી કે મામાને આપણે કાઢી શકીએ? ઘણું એ કામનું છે. મેં નક્કી કરી લીધું છે કે મારે હવે અહીંયા નથી રહેવું. અહીંયા રહીને તો મામા છે ને અમારું મગજ છે ને એ અડધું ખાઈ જાય. ઓ હું અહીંયા નથી રહેવું હે? આ ઘર છોડીને આલું જવાથી કઈ થોડા મામાનો ઉકેલ આવશે? મામાને ગમે એમ કરીને ઘરની બહાર કાઢવા માટેનો નુસ્ખો ગોત. મારી પાસે હોત તો ક્યારનો તને કહી દીધો હોત. હા જો હા મામા મામા અરે પણ જો અરે પણ જો ભટકાઈ જાય મામા. શાંતિ રાખો શાંતિ. કોની ગાડી લઈ આવ્યા છો? ઠીક. અરે પણ મામા મામુ અરે પણ કરું જે આ બધું હે અતડે જાય ને ગાડી અહીંયા ઉતાર્યો. મૂકી દો હા, મામા હું કહું છું હા તમે આ બધું ગામમાંથી બૂસ મારીને લાવો એટલે આમ મતલબ લઈને આવો તો એને કરવું છે હું તમારે? મતલબ કરો હું એનું? બેનને તાણ નથી, બેનને જરૂર નથી હો. એક ઉપાય મળી ગયો છે મને. ફાઈટ ને ફટાફટ. હવે જો મામા હું તમને શું કહું, આ બધા ઘરમાં તમને બહુ હેરાન કરે નહીં. જો ઈ બધું હેઠું આવશે મામા, હંધું હેઠું આવશે. આમ તો શાંતિ હરખી રીતે ઉભા રહો નહીં તો હું પોલીસને ફોન કરીશ. હા બાવો બાગડ બિલ્લો બાવો મામા બાવાથી બીવો છો તમે? બોલાય એવું ઉભા રહો. બોલાય એવું હતરસિંહ કો બોલે. બોલાવું? હું કહેતો એકદમ ચૂપચાપ ઉભા રહેજો, કાંઈ હરકત કરતા નહીં. હા હું કહું આમ જો આ તમને ઘરમાં કોઈ હેરાન ન કરે એવું કરવું છે? મતલબ કે કોઈ ક્યારેય તમને કાંઈ ખીજાય નહીં, હંધી વસ્તુ વાપે. તો એક કામ કરો, હવે છે ને આ ગામમાંથી કોઈ વ્યક્તિ નીકળે ને તો આમ જો એને છે ને પેલા મારી વાત તો સાંભળો. એને છે ને આવું વીટી પહેરીએ છે, વીટી હા ચેન પહેરીએ છે, આવી ચેન સોનાની આ લીલી પીળી જેવી હોય એવી. એના ગળા ઉપર બેહીને ચેન લઈને આવતા રહેજો. ચેન આપણે મામાથી છે ને છુટકારો જોઈશી. મામાને સોરી કરાયું, સોરી વચ્ચે એ મામાનો આતંક વધશે એટલે મમ્મી કંટાળ છે તો છે ને ઘરની મામા હા ગાડી પછી હો. પેલા મારી વાત સાંભળો. સમજો તમે આવું કોકે પહેર્યું હોય ને આવું હા લઈ તોડી મને આપજો. મને હું ના તમારી બેનને આપજો. બાને ખબર પડશે તો જ ખબર પડશે ને. હા ગમે એને આપજો પણ છોડીને આવજો. તને નહીં આપ. ચોકલેટ આપી, ચોકલેટ એવડી તને નહીં આપ. એવડી આપી. અરે એમથી મોટી આપી. હું બેન ને આપ. આવો હાલશે. જાઓ. લઈ આવીશ. હા જાઓ, ગાડી લઈને જાઓ. ના આને ના પાડશું તો નહીં. હા નહીં જાતા મામા, કોઈનું ચોરી ન કરતા અને કોઈના ગળામાંથી તો લેતા જ નહીં. અને આમ જો અમને તો ગળા ઉપર તો બેહતા જ નહીં. બેહતા નહીં હો મામા.
નો બેતા. હા, ગાડી લઈને નો જતા. અત્યારમાં તો જાતા જ નહીં. અરે હમણાં નહીં. જો મારે ના 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 જાતા નહીં. અરે મારતા નહીં કોઈને. આહા, હવે મજા આવશે. હવે ખેલ જામશે. જો બરાબર ના ગાડી લઈને ગયા છે. આબે એટલી વાર લે હાલે. તારો આઈડિયા રાખ તારી પાસે. મારો આઈડિયા કામ કરી જશે. આ ઘઉં સાફ કરવાના થયા છે. બા હા બોલ બોલ, હું કહે છે? હા, અહીંયા જોવો તો કહું ને. હા તે બોલ ને, મને સંભળાય છે. હું કહેશ તું? ના, મને ન ગમે. હા, હું વાત કરતી હોય ને તો તમારે મારી સામે જોવાનું. હું વાત કરતી હોય ને કોઈ સામે વાળું મારા સામે ન જોવે ને તો મને લાગે નહીં કે મારી વાત સાંભળી છે. એ હા, મારી માં બોલ, હું કહે છે? બા, ભૂલી ગયા તમે? હું તમારી માં નહીં, તમારી દીકરી છું. હા હા, તું મારી દીકરી છે તો બોલ દીકરી, હું કામ આવી છે? તારી માં પાસે છે ને 70 કામ છે. તારી જેમ નવરી નથી. આખા ગામમાં કુદાકા મારવા પાસે છે ને તારી પાસે ટાઈમ હશે. મારી પાસે એવો ખોટો સમય નથી. અબ મારી પાસે નથ. બોલ, હું કહેતી હતી? હું એમ કહેતી હતી કે તમને એવું નથી લાગતું કે હું કેટલા દીથી આ ઘરમાં ને ઘરમાં જ છું? મારે થોડું બહાર જવું જોઈએ, બહાર ફરવું જોઈએ. ઘણું થાય છે એવું મને કે અહીંથી તારે તળાવે જવું જોઈએ. હું તને કપડાનું તગારું ભરી દઉં. આ ગોદડા ધોવાના છે ને તો ઈ દઈ દઉં. એટલે તું ઘરની બહાર ગઈ, તળાવે જાય, ગામની હંદીસો ઘરે મળશે. આ મજાક બહુ કરો કા? હું છે ને હું કહું છું ખબર છે? આ કેટલાય દીદી હું બહાર નથી ગઈ ને તો હું વિચારું છું કે હું પ્રવાસમાં જઈ આવું. ક્યાં પ્રવાસમાં? પ્રવાસમાં કેટલા દીથી? એટલે આ 2 મહિના પહેલા તો ગઈ હતી. હા, આ તારા ટસુન ટ્યુશનમાંથી તને પ્રવાસે લઈ ગયા હતા. હા, જબરજસ્તી કરીને રૂપિયા ભરાયા. એ ટ્યુશનમાંથી લઈ ગયા હતા ને. આ નિશાળેથી તો બાકી હતા એટલે હવે નિશાળેથી જવાનું છે. હા, તારું વર્ષમાં 6 વાર ફરવાનું સારું છે. પ્રવાસના નામે ન જવાનું. હાચી વાત છે તમારી. આ 3 વાર નિશાળ વાળા ને 3 વાર ટ્યુશન વાળા રાખે તો 6 વાર તો પ્રવાસ થઈ જ જાય ને. અને મને હે ને મને વિશ્વાસ છે કે તમે મને ના ન પાડો. એ તારો વિશ્વાસ છે ને બેટા, એ ખોટો પડશે. હા બા, આવું કરો. હું તમારી એકની એક છોકરી છું. આ તમારી કે બીજી 3-4 છોકરી છે? હા, સાચી વાત છે. ભગવાને એક જ તો છોડી દીધી છે અને એની હું ઈચ્છા પૂરી નહીં કરું તો મને કેટલું પાપ લાગશે. કાલે ઉઠીને તો મારી છોકરી સાસરે જતી રહેશે. એને કેવું મળશે કેવું નહીં. આ તારી કેસેટ વગાડવાની બંધ કર. દર વખતે એકની એક વાત મને સંભળાવ કરે છે. હવે તો તારી હંધી વાત મને મોઢે થઈ ગઈ છે. નરકમાં જાઓ ને તો તમારા પકોડા તળશે, પકોડા. હા હા, તે તો જોયું છે ને. આખા નરકમાં જઈ અને તાનું છે ને આ યાદી લઈને આવીશો. આ નરકની અંદર હું કરશે ને હું નહીં કરે નહીં. કારણ કે તે તો આંટા મારે છે નરક અને સ્વર્ગમાં. હા, હું કહું છું આ છેલ્લી વાર, બસ છેલ્લી વાર મને જવા દ્યો. પછી હું ખોટી જીદ નહીં કરું. પછી તો વિદેશ લઈ જતા હશે ને મને તોય નહીં કહું કે મારે જાવું છે એમ. જો બેટા, મારે તારા મામાને છે ને ખાવાનું આપવાનું મોડું થાય છે. મને જવા દે. હા, તો હું ઈ જ કહું છું ને કે મામાને ખાવાનું મોડું થાય છે. તું મને હા પાડી દો ને એટલે ફટાફટ તમે પછી મામાને જે ખાવું પીવું હોય એ કરી દેજો. અને આવીને પછી હું મામાનું બહુ ધ્યાન રાખી. હા, ક્યાં વધારે વાત છે. 2-3 દી તો 2-3 દી. થોડી વાર પહેલા તો 5 દીનું કહેતી હતી. હા, અને આ હવારની તે પીપુડી વગાડી છે. મને પ્રવાસમાં જવા દો, પ્રવાસમાં જવા દો. હા, દર વખતે આવીને આખી વાર્તા બનાવસ તું. જો આ તારા મામાનું ધ્યાન રાખવા માટે હું એકલી છું અને આ ઘરમાં કોઈ ધ્યાન નથી રાખતું. તું છે કે થોડું ઘણું મામાનું ધ્યાન રાખે. ન જવાનું આ વખતે પ્રવાસ. હો એ માડી રે, મારી એકની એક માં છે તોય મને પ્રવાસમાં ન જવા દેતી. કાંઈ વાંધો નહીં, હું ઝાલાના સાહેબને કહી દઈ કે મારા બા ના પાડે છે. તમ તાર ભલે હંધાઈ જાય, આખો ક્લાસ જાય, મારી બેનપણી એ ભલે જાતી. ભલે ને ત્યાં જઈને મસ્તી મજાક કરે, ત્યાંથી ખરીદી કરે. હું નહીં જાઉં. મારે તમારી વાત માનવી જોઈએ ને. કાંઈ વાંધો નહીં, હું તો આય ન્યા, ઈ બધાય ન્યા આઈશે, મસ્તી મજાક કરતા હશે ને હું ઘરે બેઠી બેઠી રોતી આવીશ ને. એટલું જ ને, કાંઈ વાંધો નહીં. નાટક બંધ કર દે. હજુ કાંઈ કહેવાનું છે તો કહી દે. હા, જા મામાને ખાવાનું આપી આવ. જાજે પ્રવાસમાં. હા શું? હા હવે. અરે વાહ વાહ વાહ! હું શું કહું છું ખબર છે? પ્રવાસમાં જવાનું છે તો થોડા ઘણા પદ્યાય નહીં જોઈ. હા હા,
અદ્યા જોઈએ ને માં બહુ કમાઈ છે, તારા બાપા બહુ મૂકી ગયા છે. હો તો તમને એવું નથી લાગતું કે તમારે મને થોડા પૈસા આલવા જોઈએ? અટાણે હા તો કહેતી હતી હું. હાલ દઈ દઉં. હાલ. સારું થયું તમે આવી ગયા. હવે શું કરવાનું છે આમનું? હે, મેં છે ને બરાબરનું બધું નક્કી કરીને રાખ્યું છે. સમજો, મારી વાત સાંભળો. આ દામિની છે ને એને આ બાને વાતમાં ફસાવીને રાખ્યા છે, એટલે બાની યારે કઈક ગોળ ગોળ વાતું કરશે. ત્યાં એક કામ કરો ને, હાલો આ મામાનો કઈક વહીવટ કરી નાખી. હા બન, મેં અંધું વિચાર લીધું છે. શું કરવાનું છે? હા, બા હજી છે ને ભલે વાતો કરતા, હા, મામાને આપણે અહીંયાથી બહાર લઈ જઈએ. હા, હું તો કહું છું કે હાઈવે સુધી વયા જઈએ અને ત્યાં છે ને મામાને હળુપ દઈને. એટલે હાઈવે સુધી મૂકવા જાવું ને તોય આ કોકને ને કોકને કાંઈક નું કાંઈક કઈ કઈ ને અહીંયા સુધી મૂકી જાય. તને શું ખબર? આપણા ગામનું કોક નીકળું તો અને ત્યાં કોણ અત્યારે આવવાનું? કેટલા વાગ્યા ઈ તો જો. હે, આ ખાવાનું ટાણું થયું છે, અત્યારે કોઈ આવે નહીં. ઈ વાતે હાસી. આ હાંજના જે વાહનો આવવાના હોય ઈ તો ગામમાં આવી જ ગયા હોય ને. હા તો હવે પછી કોણ જાય? એટલે તો કહું છું તને. તો હાલો ઉપાડો મામાને. મામા હાલો હાલો. ઉપાડો. ક્યાં જવું? અરે મામા, તમારે આ બહાર તમને ચક્કર મારવા લઈ જાઉં છું. સોડા પાવું સોડા. ખાવાનું તાણું થઈ ગયું. તું હે? બેન વાંચજો. લે, આનું ઠાણું થઈ ગયું. હા કે આને કોણ ગાંડું કહે? હે, આને બધી ખબર પડે છે, પણ મને લાગે છે કે મામા છે ને ગાંડો નથી હું. હો ના ના ગાંડા નથી કેતા. તમે તો બહુ ડાયા ડાયા છો મામા. દોઢ ડાયા, હળંગ ડાયા, ડાબન ડાયા, બધા ડાયા તમે જ. મામા, હા સગડોળમાં બેહું? સગડોળમાં? હે, આહા, હવે આવ્યા હલાઈ નું. હાલો, હાલો. હા તો મામા, અમે તમને છે ને આ સગડોળમાં બેહવા લઈ જઈએ છીએ. હે, ઓલું ફળફદુડી ફળે ફળફદુડી એમાંય બેહાડશું. ખાઈને જાઓ, ખાઈને જાઓ. ના ના અરે ભાઈ. ખાવાનું બહાર રાખીને બહાર ખાવું. અરે બેન વાંચજો. સુરમાના લાડવા. બેન વાંચજો. હા ને તો પણ બહુ મને કરી બધી આ ખબર. અરે કોણ મામા વાંચો જો ને કોણ નહીં. ખાવાનું છે ને તમને હું બહાર લાડ બધું ખવડાવી. તમે અરે જે ખાવું હોય. પણ બા ઘરમાં ક્યાં છે? બા જ બહાર ગયા છે. આપણી વાત જોવે છે. બેન નથી ઘરે. ના એને ના તો કીધું મામા. છે કે મારા ભાઈને બહાર લઈને આવજો. હમ. એટલે અમે તમને બહાર લઈ જઈએ છીએ એમની પાસે. હા, હા, હા. અને બહાર જ ખાવું પીવું ને મોજ કરશું. હાલો હાલો હાલ, જલ્દી હાલ, માર જલ્દી હાલો માર હાલો. આ બિચારો મારો ભાઈ ક્યાં હશે? અચાનક ઘરની બહાર નીકળી ગયો. આ કેટલા દીથી એની ભાડ ગોતી હશે પણ મળતી જ નથી. ક્યાં ગયો હશે, કઈ હાલતમાં હશે, કાંઈ ખબર નથી પડતી. હે ભગવાન, હે મારી માતાજી, મારા ભાઈને ઘરે પાસે મોકલી આપને. મારો જીવ છે મારો ભાઈ. બા અહીંયા હું કરો છો? બેઠી છું. બા આ કેટલા દી થયા નકરા રોદરા એ બેઠા રહ્યો છો, નથી વાડીએ જતા, નથી કઈ કામ કરતા. કરવાનું શું છે તમારે હવે? એ તો મારો ભાઈ ગયો છે ને, એનું દુઃખ મને છે. તમને કોઈને ક્યાં કઈ દુઃખ જ છે? હા તો અમે એવું કરી
તમારી હારે આખો દી મોકાણ માંડીને બેઠા રહે, બીજું તો શું થાય? કારણ કે ભાઈ વયા ગયા તમારા, તો એમાં દુઃખી તો અમારે થવું જોઈએ ને. કેવું બોલો છો મીરા બહુ? તમે કરો છો કેવું ઈ જોવો ને પેલા. કેટલા દી થયા નકરા બેઠા ને બેઠા, નથી કાંઈ વાત કરતા, નથી ઘરનું કાંઈ કામ કરતા. બા ઘરમાં કાંઈ હોય ને એ હારી હોય. મારો ભાઈ મારા માટે મારી દુનિયા હતો, એના વગર હું કેમ જીવી શકું? જીવો જ છો. ઓહો મજાના ખાવશો, પીવશો, નિંદર કરો છો, નાવશો, ધોવશો, હું બાકી હું મેલોસ. તમને એમ લાગે છે કે ખાઉં છું, પીવું છું, ઊંઘું છું, પણ આ 24 કલાક મગજમાં એક જ વિચાર હાલે છે, બિચારો મારો ભાઈ ક્યાં હશે? બા હવે છે ને આ બધું બંધ કરી દો. મામા વયા ગયા ને ઘણા દી થઈ ગયા છે. હવે મામાને ભૂલીને આગળ વધી જાઓ. એનું જે થવાનું હશે ને એ ભગવાન કરી નાખશે. અમે હું સારું કરતા હતા, આખું ઘર માથે લીધું તું હતા ત્યાં સુધી. ઘરમાં નકરી નુકસાની કરી સટાણ સુધી. માંડ શાંતિ થઈ તો હવે તમે મોકાણ માંડી. બસ મીરા બહુ બોલ્યા ને મેં બહુ સાંભળ્યું, હવે એક પણ શબ્દ નહીં. નકર શું કરશો? કરીશ કાંઈ નહીં, બહુ છો ને. પણ મારા ભાઈએ કાંઈ તમારું બગાડ્યું નથી, તે તમે દર વખતે એને કોસીને આવા વેણ બોલો છો. મને કોઈ શોખ નથી કે હું બોલું. તમે કામ ધંધો કરવા માંડો, જે કરવાનો હોય એને ભાઈને ભૂલી જાવ એટલે મને કોઈ વાંધો નથી. ખાવામાં કાંઈ વાંધો નથી, પણ કામ કરવું પડે એટલે ભાઈની યાદ આવે છે. અને ભાઈ ક્યાં કાંઈ બંધવી દેતો હતો અહીંયા, આખા ગામમાં ચોર્યું કરીને આવતો હતો. આ તો સારું કે ગામના માણા હારા હતા ને આપણું કાંઈક નામ છે, નકર રોજ આપણે માર ખાત. મામો એકલો નહીં. મારો ભાઈ કાંઈ ચોર નથી, તમે અંધાએ એને ચોર સાબિત કર્યો છે. મારા ભાઈ જેવો ભોળો માણસ નથી આ દુનિયામાં. બહુ થયું. એ બહુ માયનું કે તમારો ભાઈ ભોળો હતો ને તમે બહુ ભોળા છો. પણ હવે છેલ્લે ને પહેલી વાર કહું છું, મોકાણ માંડવી હોય ને તો ડેલાની બાઈને જઈને માંડજો, અહીંયા નહીં. એવા મોટા ભાઈ વાળા. આવી જા ને ભાઈ, તારા વગર નથી ગમતું મને. ભાઈ ખાતો કા નથી, આવ્યો ત્યાં કહું છું, કાંઈ બોલતોય નથી. બોલાવું છું તો આમ જો ને, આ તું આવી ગયો ને તો મને કેટલો આનંદ છે ખબર છે? આ તારા આવે પછી એમ લાગે છે જો આ તારી તબિયત બગડી છે અંધી. તું ક્યાં જતો રહ્યો હતો? મામા અહીંયા ક્યાંથી? અમે તો બધી જગ્યાએ એમને ગોત્યા પણ કઈ મળ્યા જ નહીં. આદિ અને દેવાંગ ખોવાઈ ગયા ખોવાઈ ગયા હતા. અરે પણ આમને લાવ્યું કોણ અને કેવી રીતે ઘર મળ્યું કઈ ખબર ન પડી મામા. હા આ ક્યાં વહી ગયા હતા તમે? હતા ક્યાં તમે? બસ ભાઈ, તમારા નાટકો બંધ કરી દો. બહાર હતું નાટક? તું શું બોલે છે આ? હે તને તો ખબર છે ને બધી, તો પછી તને મેં બધી વાત કરી હતી ને, તો પછી શું કામ ને ખોટે ખોટી અમને અહીંયા લઈને આવી? કરી હતી, અને હાંધી એ વાત મેં બાને કરી દીધી છે. મતલબ કે પાલટી ફેરવી નાખી એમ જ ને? ફેરવી નથી નાખી, તારી બેનની અંદર બુદ્ધિ આવી ગઈ છે. હા થી આવી તને ખબર નથી કે મામાએ મારી હારે શું કર્યું છે? હું કર્યું છે? આ સોરી બોરી કરીએ છે અને કોકની ગાળું ખવડાવીએ છે, બાકી બીજું કઈ કર્યું નહીં હોય હારું એમણે. તને ખબર છે ને કે આ ઘરમાં નહોતા તો કેટલી શાંતિ હતી, આપણે શાંતિથી જીવન જીવતા હતા. એટલે કોઈ ફરિયાદ નહોતી આવતી ઘરમાં. આજે મામા નો હોત તો તમારી આ બેન નો હોત. શું વાત કરે છે તું? કેવા હું માંગે તું? હે હું પ્રવાસમાં ગઈ હતી ને તો ત્યાં ખબર નહીં મામા કેવી રીતે આવ્યા, હું થયું કઈ સમજાણું નહીં. અને ત્યાં કોઈ છોકરાઓ હતા જે મને હેરાન કરતા હતા. એ છોકરાઓથી મામાએ મને બસાવી, એ છોકરાઓને માર્યા, ત્યાંથી મને અહીંયા લઈ આવ્યા. જો મામા નો હોત તો વિચાર કર કે મારું શું થયું હોત, હું ક્યાં જાત, કોઈને મોઢું બતાવીને લાયક ન રહે. તો મામા નો આવ્યો હોત ને તો પછી ઈ મામાને હું ન્યા મૂકીને કેમ આવું? જોયું
તમે જે મામાને ગાંડો કરતા હતા ને, એ તમારા આ ગાંડા મામાએ જ તમારી બેનની ઇજ્જત બસાવી. હા, એને એટલું તો ભાન છે બેટા કે હા એની ભાણી છે, અને ભાણી કરતા મહત્વની વાત તો ઈ કે ઈ એક છોકરી છે, અને માણસાઈના નાતે એને એની ઇજ્જત બચાવી. અને તમે લોકો સમજદાર હોવા છતાંય તમારા મામા કરતાંય કઈ ગુજરેલા કામ કર્યા. બેટા, મને નથી ખબર કે તું તારા ભાઈઓની વાતમાં ક્યારે ભરમાઈ ગઈ, પણ તારો આભાર માનું છું, કારણ કે મારો આ ભાઈ મારી દુનિયા છે. હા, પહેલેથી ગાંડો નહોતો. અમે નાના હતા ને, એક્સિડન્ટમાં મને બચાવવા જતા એને માથામાં વાગી ગયું હતું, અને એટલે એના મગજની આવી હાલત થઈ ગઈ. બેટા, તે મારો જીવ પાછો આપ્યો છે, આભાર તારો. હા, આ મારો ભાઈ મારી દુનિયા છે, મારો જીવ છે. આજે અવારથી વિચાર કરતી હતી કે રક્ષાબંધન છે અને મારા ભાઈના હાથે રાખડી નહીં હોય, ક્યાં હશે, કઈ હાલતમાં હશે. ભાઈ, રાખડી લઈને અવારથી તારી રાહ જોતી હતી. રાખડી 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 અમારાથી ભૂલ થઈ ગઈ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. સાચું કહું તો મામાને અમે ક્યારેય પ્રેમ આપી જ ન હોય, ક્યાં હંમેશા એને ધૂતકારવામાં અને ગાંડા કહેવામાં જ રહ્યા. પૈસા નથી. જુઓ, અમારી ભૂલ માફીને લાયક તો નથી, પણ એમ છતાંય આજે છે ને અમે અમારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગીએ છીએ. આ મને ગુસ્સો પૈસા હતો, નથી બેન, પણ ખૂટી ગયા. મારી પત્ની ઘર છોડીને જતી રહી હતી ને, અને એ પણ મામાના લીધે. એટલે મેં નક્કી કર્યું કે ગમે એમ કરીને મામાને આ ઘરની બહાર કાઢીને રહી. એટલે તે આ બધું થઈ ગયું. મમ્મી, માફ કરી દો ને. તમારી હંધી ભૂલ માફ. બસ મને મારો વીરો મળી ગયો ને, એટલે બધું મળી ગયું, અને મને કાંઈ પૈસા નથી જોઈતા. તું મારી હારે હોય ને એટલે દુનિયા હશે મારી હારે. બે, તું અમને રાખડી નહીં બાંધે? બાંધીશ, શું કામ ન બાંધ? પણ આવી રીતે ને, હું તો પૈસા પેલા બે પૈસા લઈ આવો. પેલા પૈસા કોણ લેતું હશે? પેલા તું ચાંદલો કર, રાખડી લઈ આવ અને અમે રૂપિયા આપીએ. હા, હું આવું. મામા બેસો.